નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલ વેદાંત કોચિંગ ક્લાસીસ પર। આજના વિડીયોમાં વાત કરીશું ધોરણ 12ના દરેક પ્રવાહ એટલે કે સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ ત્રણેય માટેના રિઝલ્ટની તારીખ જાહેર થઈ ગઈ છે તેનો ઓફિશિયલ પરિપત્ર વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું। તારીખ વિશે પણ આજના વિડીયોમાં જાણીશું। તેથી વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો। જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। આવી જ ઓફિશિયલ માહિતી તમને આપણી આ ચેનલ પરથી મળી રહેશે, તેથી ચેનલને સબસ્ક્રાઈબ કરો। આપણી બધી સોશિયલ મીડિયા સાઇટને અત્યારે જ ફોલો કરો, લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। ગુજરાત બોર્ડ દ્વારા જે પરિપત્ર એટલે કે અખબાર યાદી જાહેર કરવામાં આવેલ છે તેના વિશે જ આપણે સમજૂતી મેળવવાની, મતલબ કે તેના પરથી તમને તારીખ જાહેર કરું છું। કોઈ પણ ફેક ડિટેલ્સ તમને આપણી આ ચેનલ પર જોવા મળતી નથી। તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબાર યાદી જણાવે છે કે માર્ચ 2024માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહ, ત્યાર પછી અહીં બાકીના જેમ કે ગુજકેટ અને સંસ્કૃત મધ્યમાં, આ બધા જનું જે પરિણામ છે તે તારીખ 9/5/2024ના તમને બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ www.gascb.org વેબસાઇટ પર તમને જોવા મળશે। સવારના 9 વાગ્યેથી તમે તમે તમારા રિઝલ્ટને મેળવી શકશો। વિદ્યાર્થીઓ, તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક એટલે કે તમારો સીટ નંબર એન્ટર કરીને તમે મેળવી શકો છો। અથવા તો જો કોઈ વિદ્યાર્થી વોટ્સએપ પર રિઝલ્ટ મેળવવા માંગે તો તમે આ વોટ્સએપ નંબર અહીં આપેલ છે 6357300971, આ નંબર પર તમે વોટ્સએપ નંબર મેસેજ કરીને તેમાં પણ ઓટોમેશન સેટ કરેલું હશે, તમારો સીટ નંબર ત્યાં તમે સેન્ડ કરીને તમે તમારું રિઝલ્ટ વોટ્સએપ પર પણ જાણી શકો છો। વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્રક અને એસઆર શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે। પરીક્ષા બાદ હવે કે આ આખું જે પરિપત્ર છે પીડીએફ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલ છે, ત્યાંથી જઈને તમે આખો પરિપત્ર પણ રીડ કરી શકો છો। અહીં ઓફિશિયલ પરિપત્ર છે, સાઇન પણ અહીં તમને આપણા DS પટેલ નાયબ અધ્યક્ષ તેની સાઇન પણ તમને આપેલ છે। આ અખબાર યાદી પણ આજે 8 તારીખના જાહેર થયેલ છે, આજે જ તમને માહિતી મળે છે અને કાલે સવારે 9 વાગ્યે તમારું રિઝલ્ટ જાહેર થવાનું છે બોર્ડની વેબસાઇટ પર। તેથી રિઝલ્ટ જરૂરથી જુઓ અને તમારે રિઝલ્ટમાં કેટલા પર્સન્ટેજથી તમે પાસ થયા છો તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આજના વિડીયો માટે આટલું જ। હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ। જય હિન્દ, વંદે માતરમ।